નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે લેવાનારી એકમ કસોટી છે એ એકમ કસોટીનું સંપૂર્ણ મોડેલ પેપર. એકમ કસોટી છે એ તારીખ 12/12/2024 ના દિને લેવામાં આવશે. વિષય વિજ્ઞાન, 25 ગુણની આ એકમ કસોટી રહેશે સ્ટુડન્ટ્સ. અને અહીં જે ક્વેશ્ચનો આપવામાં આવે છે એ તમારી એસએસસી બોર્ડ માટે પણ મોસ્ટ ટાઈમપી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ સંપૂર્ણ ક્વેશ્ચન આન્સરો છે એ તમે ધ્યાનથી સાંભળો અને તમારી નોટબુકમાં પણ લખી લો. સૌપ્રથમ તો આપણે જોઈશું કે અહીં જે એકમ કસોટીમાં પ્રકરણો છે 3, 6, 7 અને 8 પ્રકરણોમાંથી ક્વેશ્ચનો પૂછવામાં આવશે. ત્રીજું પ્રકરણ છે ધાતુઓ અને અધાતુઓ. છઠ્ઠું પ્રકરણ છે નિયંત્રણ સંકલન. સાતમું પ્રકરણ છે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે અને આઠમું પ્રકરણ છે આનુવંશિકતા. તો આ જે 4 ચેપ્ટરમાંથી તમારી એકમ કસોટીમાં પ્રશ્નો પૂછવામાં આવશે. તો સ્ટુડન્ટ્સ, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. જોઈશું હવે જે એકમ કસોટીમાં અને તમારી આવનારી જે પ્રિલિમિનરી પરીક્ષાઓમાં પણ વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચનોનો છે એ ક્વેશ્ચનોમાંથી જ પૂછાશે. તો અહીં જે સંપૂર્ણ ક્વેશ્ચનો મોસ્ટ ટાઈમપી છે. જોઈએ આપણે સૌપ્રથમ પ્રશ્ન એ. નીચેના દરેક પ્રશ્ન માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. દરેકનો 1 ગુણ. ફર્સ્ટ, નીચેનામાંથી કઈ ધાતુ ઘન સ્વરૂપે પ્રાપ્ત થતી નથી? ઓપ્શન આપવામાં આવે છે પારો, ચાંદી, લેડ, ઉપરના તમામ. તો સાચો આન્સર છે અહીં જે નીચેનામાંથી જે ધાતુ ઘન સ્વરૂપે પ્રાપ્ત થતી નથી તે પારો છે. તો અહીં ચાંદી જે છે, લેડ જે છે, આ જે ધાતુઓ છે એ ઘન સ્વરૂપે પ્રાપ્ત થાય છે. નેક્સ્ટ જોઈએ, મગજ જવાબદાર છે એ વિચારવા માટે, સી શરીરના સંતુલન જાળવવા માટે, બી હૃદયના સ્પંદન માટે અને ડી ઉપરયુક્ત તમામ. તો મગજ જે છે એ વિચારવા માટે પણ જરૂરી છે, શરીરના સંતુલન જાળવવા માટે જરૂરી છે, હૃદયના સ્પંદન માટે જરૂરી છે. નેક્સ્ટ જોઈએ, ખાલી જગ્યામાં અલિંગી પ્રજનન કલિકા સર્જન દ્વારા થાય છે. તો અમીબા, પ્લાઝ્મોડિયમ, યીસ્ટ અને લેશમાનિયા. તો સાચો આન્સર શું છે? ખાલી જગ્યા અલિંગી પ્રજનન કલિકા સર્જન દ્વારા થાય છે. તો ઈસ્ટમાં અલિંગી પ્રજનન કલિકા સર્જન દ્વારા થાય છે. નેક્સ્ટ જોઈએ, નીચેના પૈકી કઈ પદ્ધતિ લોખંડની સાતળવાની તવીને કાટ લાગવાથી અટકાવી શકે છે? તો સાચો આન્સર શું છે અહીં? ઝિંકનું સ્તર લગાવવાથી. કેલ્શિયમની પાણી સાથેની પ્રક્રિયાથી શું થાય છે? તો અહીં તે પાણી સાથે પ્રક્રિયા કરતું નથી, તે પાણી સાથે તીવ્રતાથી પ્રક્રિયા કરે છે, તે પાણી સાથે ઓછી તીવ્રતાથી પ્રક્રિયા કરે છે. ઉત્પન્ન થયેલ હાઇડ્રોજન વાયુના પરપોટા કેલ્શિયમની સપાટી પર ચોંટી જાય છે. તો સાચો આન્સર છે અહીં ડી જે છે એ સાચો આન્સર છે. ત્રીજું અને જે ચોથું વિધાન છે તે પાણી સાથે ઓછી તીવ્રતાથી પ્રક્રિયા કરે છે. ઉત્પન્ન થયેલ હાઇડ્રોજન વાયુના પરપોટા કેલ્શિયમની સપાટી પર ચોંટી જાય છે. નેક્સ્ટ જોઈએ, 3 તત્વો XYZ ના ઇલેક્ટ્રોનીય બંધારણ X 2 અને 8, Y 2, 8 અને 7, Z 2, 8 અને 2 છે. નીચેનામાંથી કયું સાચું છે? તો સાચો આન્સર શું છે? Y અધાતુ છે અને Z ધાતુ છે. આ વિધાન સાચું છે. નેક્સ્ટ જોઈએ, 2 ચેતાકોષોની વચ્ચે આવેલ ખાલી ભાગને ખાલી જગ્યા કહે છે. તો ઓપ્શન આપવામાં છે શિખાતંતુ, ચેતાપાગમ, ચેતોપાગમ, અક્ષતંતુ, આવેગ. તો સાચો આન્સર શું છે? અક્ષતંતુ. નેક્સ્ટ 8 જોઈશું, એક ડોક્ટર એક દર્દીને ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન લેવાની સલાહ આપી શકે કારણ કે સાચો આન્સર શું છે અહીં? એનું બ્લડ પ્રેશર ઓછું હતું. નેક્સ્ટ જોઈએ, એક લિંગી પુષ્પના સંદર્ભમાં આપેલ પૈકી કયું વિધાન સાચું છે? તો અહીં વિધાનો આપ્યા છે, તેમાં પુકેસર અને સ્ત્રીકેસર બંને હોય છે, તેમાં કાં તો પુકેસર હોય છે અથવા સ્ત્રીકેસર. ત્રીજા, તે પર પરાગનયન દર્શાવે છે. એવા એકલિંગી પુષ્પો કે જેમાં માત્ર પુકેસર હોય તે ફળનું નિર્માણ નથી કરી શકતા. સાચો આન્સર શું છે અહીં? જે વિધાનો 1, 3 અને 4 જે વિધાનો છે એ સાચા વિધાનો છે. નેક્સ્ટ જોઈએ, વિદ્યુત તાર ઉપર શેનું અસ્તર લગાવેલ હોય છે? તો સાચો આન્સર છે પીવીસી. નેક્સ્ટ જોઈએ, હવે આપેલ વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. દરેકનો 1 ગુણ. વિદ્યાર્થી મિત્રો, સાયન્સ વિષયમાં તમારો જો ફર્સ્ટ એ વિભાગ જે છે
એ વિભાગમાં 24 માર્ક્સ જે હેતુલક્ષી પ્રશ્નો છે એ હેતુલક્ષી પ્રશ્નો અહીં જે આપવામાં આવે છે, જે ખાલી જગ્યા આપવામાં આવે છે, ખરા ખોટા આપવામાં આવે છે, એક વાક્યમાં ઉત્તર આપવામાં આવ્યા છે, એમાંથી જ વિદ્યાર્થી મિત્રો પૂછાઈ શકે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને 2 થી 3 વખત સાંભળો અને તમારા મિત્રોને પણ આ વિડીયોની લિંકને શેર કરી દો. જોઈએ સાચા અને ખોટા વિધાનો. શિશુ અને પારો ઉષ્માના મંદ વાહકો છે, તો જવાબ છે સાચું વિધાન. આયનીય સંયોજનો નીચા ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે છે, ખોટું વિધાન છે. મગજના મુખ્ય 3 ભાગો અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ છે, તો સાચું વિધાન છે. નેક્સ્ટ જોઈએ ભાજનની રીત કે પદ્ધતિમાં જીવાણુ તેમજ પ્રજીવોના કોષો વિભાજિત થઈને 2 અથવા વધારે અવકોષોનું નિર્માણ કરે છે, સાચું વિધાન છે. મોટા ભાગના ધાતુ ઓક્સાઇડ પાણીમાં અદ્રાવ્ય હોય છે, પરંતુ આમાંના કેટલાક પાણીમાં દ્રાવ્ય થઈ આલ્કલી બનાવે છે, તો સાચું વિધાન છે. સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુઓ વિદ્યુત વિભાજનીય રિડક્શન દ્વારા મેળવાય છે, સાચું વિધાન છે. એડ્રિનલ ગ્રંથિ અંતઃસ્ત્રાવી ગ્રંથિ નથી, તો ખોટું વિધાન છે. વનસ્પતિ પ્રજનન દ્વારા વનસ્પતિઓને ઉગાડવા કે ઉછેરવા માટેનો સમય બીજ દ્વારા ઉગાડેલા છોડની તુલનામાં પુષ્પ તેમજ ફળ વધુ સમયમાં આવવામાં લાગે છે, તો સાચો આન્સર શું છે? આ સાચું વિધાન છે. નેક્સ્ટ જોઈએ વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણમાં અદ્રાવ્ય અશુદ્ધિઓ એનોડના તળિયે જમા એટલે કે નિક્ષેપિત થાય છે, તો ખોટું વિધાન છે. નેક્સ્ટ જોઈએ જો એ ધાતુ બીને તેના દ્રાવણમાંથી વિસ્થાપિત કરે છે તો તે બી કરતા વધુ પ્રતિક્રિયાત્મક છે, તો સાચું વિધાન છે. નેક્સ્ટ જોઈએ 11 કોપરને બર્નરની જ્યોત પર ગરમ કરતા તેના પર કાળા રંગનું કોપર ઓક્સાઇડનું સ્તર લાગી જાય છે, સાચું વિધાન છે. 12 વનસ્પતિમાં વૃદ્ધિ અવરોધતી અને પર્ણોમાં કરમાઈ જવાની ઘટના સાથે ઓક્સિજન અંતઃસ્ત્રાવ સંકળાયેલ છે, તો ખોટું વિધાન છે. લાળ રસનો સ્ત્રાવ રુધિરનું દબાણ ઉલટી થવી એ સ્વૈચ્છિક ક્રિયા છે, ખોટું વિધાન છે. નેક્સ્ટ જોઈએ હવે 14 લિંગી પ્રજનનમાં 2 ભિન્ન સજીવોમાંથી મેળવેલ ડીએનએ નું સંયોજન થાય છે, જવાબ શું છે અહીં? ખોટું વિધાન છે. 15 કુકેસરમાં સર્જાતી પરાગરજ વનસ્પતિના માદા જનન કોષો છે, તો ખોટું વિધાન છે. 16 જોઈએ જાસૂદનું પુષ્પ એ દ્વિલિંગી પુષ્પ છે, સાચું વિધાન છે. નેક્સ્ટ જોઈએ હવે ક્વેશ્ચનોમાં સી નીચેનું વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો, દરેકનો 1 ગુણ. સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓ ખૂબ જ ખાલી જગ્યા હોય છે, તો વિદ્યાર્થી મિત્રો તમે જે 24 માર્ક્સના જે હેતુલક્ષીમાં તમને ખાલી જગ્યા પણ પૂછાશે, તો આ જે ખાલી જગ્યા જે છે એ પણ મોસ્ટ ટાઈમથી રહેશે. જોઈએ આપણે સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓ ખૂબ જ ખાલી જગ્યા હોય છે, તો જવાબ રહેશે નિષ્ક્રિય. નેક્સ્ટ જોઈએ 2 કે તેથી વધુ ધાતુઓ કે ધાતુ અને અધાતુનું સમાંગ મિશ્રણ છે, તો મિશ્ર ધાતુ 2 કે તેથી વધુ ધાતુઓ કે ધાતુ અને અધાતુનું સમાંગ મિશ્રણ છે. નેક્સ્ટ જોઈએ ખાલી જગ્યા એ વનસ્પતિઓમાં વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ છે, તો સાચો આન્સર શું થશે અહીં? જે એબ્સિસિક એસિડ જે છે એ વનસ્પતિઓમાં વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ છે. 4 ખાલી જગ્યા જોઈશું હવે પિટ્યુટરી ગ્રંથિમાંથી નીકળતો ખાલી જગ્યા અંતઃસ્ત્રાવ બધા જ અંગોમાં વૃદ્ધિ પેરે છે, તો પિટ્યુટરી ગ્રંથિમાંથી નીકળતો વૃદ્ધિ અંતઃસ્ત્રાવ બધા જ અંગોમાં વૃદ્ધિ પેરે છે. નેક્સ્ટ 5th ખાલી જગ્યા પુષ્પના કેન્દ્રસ્થ ભાગમાં આવેલું હોય છે અને તે પુષ્પના માદા જનનાંગ છે, તો સ્ત્રી કેસર પુષ્પના કેન્દ્રસ્થ ભાગમાં આવેલું હોય છે અને તે પુષ્પના માદા જનનાંગ છે. નેક્સ્ટ 6 જોઈશું નર પ્રજનન કોષ અથવા ખાલી જગ્યાનું નિર્માણ શુક્રપિંડમાં થાય છે, તો નર પ્રજનન કોષ અથવા શુક્રકોષનું નિર્માણ શુક્રપિંડમાં થાય છે. નેક્સ્ટ જોઈએ ચાંદીની વસ્તુઓને હવામાં ખુલ્લી રાખતા થોડા સમય બાદ તે ખાલી જગ્યા રંગની થઈ જાય છે, કારણ કે તે હવાના સલ્ફર સાથે પ્રક્રિયા કરી સિલ્વર સલ્ફાઇડનું સ્તર બનાવે છે, તો જવાબ શું થશે અહીં? તે કાળા રંગની થઈ જાય છે કારણ કે તે હવાના સલ્ફર સાથે પ્રક્રિયા કરી સિલ્વર સલ્ફાઇડનું સ્તર બનાવે છે. નેક્સ્ટ જોઈએ કાચી ધાતુમાંથી ધાતુનું ત્યારબાદ તેમના ઉપયોગ માટે તેમનું શુદ્ધિકરણ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે, તો સાચો આન્સર શું થશે અહીં? વિદ્યુત વિભાજનીય પદ્ધતિ. નેક્સ્ટ જોઈએ
Na+ માં પ્રોટોનની સંખ્યા ખાલી જગ્યા છે તથા ઇલેક્ટ્રોનની સંખ્યા ખાલી જગ્યા છે. તો Na+ માં પ્રોટોનની સંખ્યા 1 છે તથા ઇલેક્ટ્રોનની સંખ્યા શું છે? 0 છે. નેક્સ્ટ 10. ચેતાતંત્રમાં કરોડરજ્જુ એટલે કે પૃષ્ઠવંશ ખાલી જગ્યાનું રક્ષણ કરે છે. તો જવાબ શું થશે? સંવેદના. 11 જોઈએ. પ્રજનન કોષના નિર્માણમાં ખાલી જગ્યા પ્રક્રિયા દ્વારા રંગસૂત્રની સંખ્યા તથા ડીએનએની માત્રા અડધી થાય છે. તો અર્ધસૂત્રી ભાજન. નેક્સ્ટ જોઈએ. સ્ત્રીમાં અંડકોષનું ફલન ન થાય તો ખાલી જગ્યા થાય છે. તો સ્ત્રીમાં અંડકોષનું ફલન ન થાય તો માસિક સ્ત્રાવ થાય છે. નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન 2. આપેલ પ્રશ્નોના એક વાક્ય કે શબ્દમાં ઉત્તર આપો. દરેકનો 1 ગુણ રહેશે. જોઈએ ફર્સ્ટ. સ્ટીલ અને લોખંડને કાટ સામે રક્ષણ આપવા માટે તેના પર ઝિંકનું પાતળું સ્તર લગાવવાની પદ્ધતિને શું કહે છે? તો સ્ટીલ અને લોખંડને કાટ સામે રક્ષણ આપવા માટે તેના પર ઝિંકનું પાતળું સ્તર લગાવવાની જે પદ્ધતિને ગેલ્વેનાઇઝેશન કહે છે. નેક્સ્ટ જોઈએ. આકૃતિમાં દર્શાવેલ કોષનું નામ જણાવો. તો અહીં કોષ કેન્દ્ર છે, કોષકાય છે, અક્ષતંતુ છે, શિખાતંતુ છે, ચેતાતંત્ર છે. તો સાચો આન્સર શું થશે? અહીં ચેતાકોષ જે છે એ કોષનું નામ છે. નેક્સ્ટ જોઈએ. ભુંજન એટલે શું? તો જવાબ છે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને વધુ હવાની હાજરીમાં લાંબા સમય સુધી ગરમ કરી કાચી ધાતુને ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતર કરવાની પદ્ધતિને ભુંજન કહેવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ. 4. આયોડિનનું ઉણપથી કયો રોગ થાય છે? તો આયોડિન અને આયનની ખામીને કારણે ગળાના રોગો જે ગોઈટર તથા એનિમિયા જેવી ગંભીર બીમારી થાય છે. નેક્સ્ટ જોઈએ. 5th. પુનર્જનન એટલે શું? તો સજીવ શરીરનો કોઈ ભાગ અચાનક તૂટી જાય ત્યારે તે તૂટેલા સ્થાને મૂળ ભાગ જેવો જ નવો ભાગ સર્જવાની વિશિષ્ટ ઘટનાને શું કહેવામાં આવે છે? પુનર્જનન કહેવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ. 6. રસાયણ વર્તન દર્શાવતું ઉદાહરણ આપો. તો ફલનની પ્રક્રિયામાં પરાગનલિકાની પરાગવાહિનીમાં અંડક તરીકે થતી વૃદ્ધિને રસાયણ વર્તન કહે છે. નેક્સ્ટ 7 જોઈશું. સ્ટેનલેસ સ્ટીલ કઈ ધાતુના મિશ્રણથી બનાવવામાં આવે છે? તો સ્ટેનલેસ સ્ટીલ લોખંડ, નિકલ, ક્રોમિયમ ધાતુઓનું સમાન મિશ્રણ છે. સ્વાદુપિંડમાંથી સ્ત્રવતો અંતઃસ્ત્રાવ કયો છે? તો સ્વાદુપિંડમાં ઇન્સ્યુલિન અને જે ગ્લુકોઝ સ્ત્રાવ જે થાય છે એ અંતઃસ્ત્રાવો છે. સ્વાદુપિંડમાંથી સ્ત્રવતો અંતઃસ્ત્રાવ છે. નેક્સ્ટ જોઈએ. સ્પાઇરોગાયરામાં કયા પ્રકારનું અલિંગી પ્રજનન જોવા મળે છે? તો સ્પાઇરોગાયરામાં અવખંડન પ્રકારનું અલિંગી પ્રજનન જોવા મળે છે. નેક્સ્ટ જોઈએ. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નો ઉત્તર લખો. 2 ગુણ રહેશે દરેકના. તફાવત આપો. ધાતુ અને અધાતુ. તો જોઈએ આપણે તફાવત. ધાતુ તત્વો ઘન સ્વરૂપમાં હોય છે. અધાતુ તત્વો ઘન કે વાયુ સ્વરૂપમાં હોય છે. બ્રોમિન અહીં જે છે અધાતુ છે, જ્યારે અહીં પારો અને ગેલિયમ જે છે ધાતુ તત્વ છે. ધાતુ વજનમાં ભારે હોય છે, અધાતુ તે વજનમાં હલકા હોય છે. ધાતુ ઉષ્મા અને વિદ્યુતનું વાહક છે, જ્યારે અધાતુ તે ઉષ્મા અને વિદ્યુતનું અવાહક હોય છે. ધાતુ ચળકાટ ધરાવે છે, જ્યારે અધાતુ ચળકાટ ધરાવતા નથી. અધાતુ તત્વોમાં ગ્રેફાઇટ, સિલિકોન, કાર્બો, ફોસ્ફરસ એ ઉદાહરણો છે. નેક્સ્ટ જોઈએ તફાવતમાં હવે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. તો સૌપ્રથમ જોઈશું લિંગી પ્રજનનમાં 2 વિજાતીય સજીવના જનનકોષોના યુગ્મન દ્વારા ગર્ભનું નિર્માણ કરી તેના વિકાસ દ્વારા નવા સજીવનું સર્જન થાય છે. અલિંગી પ્રજનન, આ પ્રજનનમાં એક જ સજીવના શરીરના કોઈ દૈહિક ભાગ દ્વારા નવા સજીવનું સર્જન થાય છે. નેક્સ્ટ જોઈએ. તો અહીં જે લિંગી પ્રજનન સજીવ ઉભયલિંગી અથવા 2 વિજાતીય એકલિંગી સજીવો હોવા જરૂરી છે. અલિંગીમાં સજીવની જાતિ સાથે કોઈ નિસ્બત હોતી નથી. લિંગી પ્રજનનમાં ઉત્પન્ન થતી સંતતિનું જનીન બંધારણ પિતૃ સજીવો કરતાં અલગ પડે છે. આથી આનુવાંશિક લક્ષણો બદલાય છે. જ્યારે અલિંગીમાં ઉત્પન્ન થતી સંતતિ પિતૃ સજીવના બધા જ લક્ષણો ધરાવે છે. આથી આનુવંશિક લક્ષણો બદલાતા નથી. લિંગી પ્રજનનના કોઈ વિશિષ્ટ પ્રકાર નથી. અલિંગી પ્રજનનના ભાજન, પુનર્જનન, કલિકા સર્જન, અવખંડન, બીજાણુ નિર્માણ વગેરે પ્રકારો છે. બદલાતા પર્યાવરણ સામે જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે લિંગી પ્રજનન મદદરૂપ છે. બદલાતા પર્યાવરણ સામે જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે અલિંગી પ્રજનન મદદરૂપ નથી. નેક્સ્ટ જોઈએ.
પરાગનયનની ક્રિયા એ ફલનની ક્રિયાથી કેવી રીતે ભિન્ન છે? તો પરાગનયન એ પુંકેસરના પરાગાશયથી સ્ત્રી કેસરના પરાગાશન સુધી પરાગરજના સ્થળાંતરની ક્રિયા છે. ફલન એ નર જનનકોષની માદા જનનકોષ સાથે સંમિલનની ક્રિયા છે. શા માટે સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે? તો ઓરડાના તાપમાને તે હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. આ પ્રક્રિયા વધુ ઉષ્માક્ષેપક છે. આથી સોડિયમ ધાતુ સળગી ઉઠે છે. આમ સોડિયમની ઓક્સિજન સાથે થતી પ્રક્રિયા અટકાવવા માટે તેને કેરોસીનમાં રાખવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ, અપર રૂપ એટલે શું? તો જવાબ છે એક જ તત્વના બે કે તેથી વધુ સ્વરૂપો કે જેમના ભૌતિક ગુણધર્મો અસમાન પરંતુ રાસાયણિક ગુણધર્મો સમાન હોય તેવા સ્વરૂપને તે તત્વના અપરૂપ તથા બહુરૂપ કહે છે. ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું? ધાતુના જે ઓક્સાઇડ એસિડ અને બેઝ એમ બંને સાથે પ્રક્રિયા કરી ક્ષાર પાણી સાથે. ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું? તો ધાતુના જે ઓક્સાઇડ એસિડ અને બેઝ એમ બંને સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી આપે છે તેવા ઓક્સાઇડને ઉભયગુણી ઓક્સાઇડ કહે છે. નેક્સ્ટ જોઈએ 7. મગજનો મુખ્ય વિચારવા વાળો ભાગ કયો છે? તો મગજનો વિચારવાળો ભાગ છે અગ્ર મગજ છે. નેક્સ્ટ જોઈએ જરાયુ એટલે શું? સ્ત્રી કેસરની વૃક્ષીવની અંડકોષો એટલે કે જે ફલન બાદ બીજમાં પરિણમે છે ઉદ્ભવ સ્થાન. નેક્સ્ટ જોઈએ તો પ્રજનન માટે રૂપાંતરિત થયેલા પર્ણને સ્ત્રી કેસર કહે છે. બીજાશયમાં જરાયુ કે જરાયુનો ઉદ્ભવ તેમની ગોઠવણીને જર્યુ વિન્યાસ કહે છે. નેક્સ્ટ જોઈએ સ્ત્રીમાં યુવાવસ્થા પ્રારંભ કરાવતા અંતઃસ્ત્રાવ કયા છે? તો ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, ટેસ્ટોસ્ટેરોન જે છે એ સ્ત્રીમાં યુવાવસ્થામાં પ્રારંભ કરાવતા અંતઃસ્ત્રાવ છે. નેક્સ્ટ જોઈએ ટીપાવપણું અને તણાવપણુંનો અર્થ સમજાવો. તો ધાતુને ટીપીને તેના પાતળા પતરા બનાવવાની ક્રિયાને ટીપાવપણું કહે છે. ધાતુઓની પાતળા તારમાં ફેરવાઈ જવાની ક્ષમતાને તણાવપણું કહે છે. એવી ધાતુના ઉદાહરણ આપો જે ઓરડાના તાપમાને પ્રવાહી છે. તો જવાબ થશે મર્ક્યુરી એટલે કે પારો. જે છરી વડે આસાનીથી કાપી શકાય છે તો સોડિયમ અને પોટેશિયમ. નેક્સ્ટ જોઈએ તમે ચોક્કસપણે નિશ્ચિત એટલે કે ઝાંખા તાંબાના વાંસનો લીંબુ અથવા આંબલીના રસ વડે શુદ્ધ થતા જોયા છે. સમજાવો કે શા માટે આવા ખાટા પદાર્થો વાંસનો શુદ્ધ કરવા માટે અસરકારક છે. તો જવાબ અહીં તમે સંપૂર્ણ જોઈ શકો છો. નેક્સ્ટ જોઈએ પરાવર્તી ક્રિયા અને ચાલવાની ક્રિયા વચ્ચે શું ભેદ છે? તો પરાવર્તી ક્રિયા કરોડરજ્જુ વડે નિયંત્રિત થતી અનૈચ્છિક ક્રિયા છે. તેમાં વિચારવાની ક્રિયા સંકળાયેલી નથી. ચાલવાની ક્રિયા ઐચ્છિક ક્રિયા છે અને તે પશ્વ મગજના અનુમસ્તિષ્ક ભાગ વડે નિયંત્રિત છે. આ ક્રિયા વ્યક્તિની ઈચ્છા પર આધારિત છે. નેક્સ્ટ જોઈએ હાઇડ્રામાં કલિકા સર્જનની આકૃતિ દોરી નામકરણ દર્શાવો. તો અહીં તમે જોઈ શકો છો હાઇડ્રામાં જે કલિકા સર્જનની આકૃતિઓ આ રીતે તમારે એક્ઝામ પણ દોરવાની રહેશે. આ રીતે નામો પણ આપવાના રહેશે. કલિકાનું નિર્માણ, બાળ હાઇડ્રા પિતૃથી અલગ પડે છે. નેક્સ્ટ જોઈએ મધુપ્રમેહના કેટલાક દર્દીઓની સારવાર ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપીને કેમ કરવામાં આવે છે? તો અહીં સંપૂર્ણ આન્સર જોઈ શકો છો. સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો. નેક્સ્ટ જોઈશું હવે 11 થાઇરોઇડ ગ્રંથિ તથા એડ્રિનલ ગ્રંથિમાંથી નીકળતા અંતઃસ્ત્રાવો લખી તેમના કાર્યો જણાવો. તો અંતઃસ્ત્રાવ છે થાઇરોક્સિન અને એડ્રેનાલિન. કાર્યો છે શરીરની વૃદ્ધિ માટે ચયાપચયના નિયમન કરે છે. શરીરને આકસ્મિક એટલે કે લડવા અથવા ભાગોની સ્થિતિ માટે તૈયાર કરે છે. નેક્સ્ટ જોઈએ વાનસ્પતિક પ્રજનનના કોઈ પણ 2 લાભ જણાવો. તો જોઈશું આપણે એમના જે ભાગો જે છે એમના 2 લાભ જે છે એ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. સ્ટુડન્ટ સ્ક્રીનશોટ પણ લઈ શકો. નેક્સ્ટ જોઈએ જ્યારે અંડકોષનું ફલન થતું નથી તો શું થાય છે? તો સ્ત્રીમાં જો અંડકોષનું ફલન ન થાય તો અંડકોષ લગભગ 1 દિવસ સુધી જીવિત રહે છે. અંડપિંડ પ્રત્યેક મહિને એક અંડકોષ મુક્ત કરે છે. ગર્ભાશય પ્રત્યેક મહિને ગર્ભના સ્થાપન માટેની તૈયારી કરે છે. આ માટે ગર્ભાશયની અંતઃ દિવાલ જાડી, સ્થિતિસ્થાપક અને પુષ્કળ રુધિર પુરવઠા સભર બને છે. પરંતુ જો ફલન ન થાય તો ગર્ભાશયના અંતઃ આવરણની જરૂર રહેતી નથી. તેથી આ આવરણ ધીરે ધીરે તૂટી રુધિર અને શ્લેષના રૂપે યોનિ માર્ગમાંથી બહાર નીકળે છે. આ સ્ત્રાવ લગભગ 1 મહિનાના સમયગાળે થાય છે. તેને માસિક સ્ત્રાવ કે ઋતુસ્ત્રાવ કે રજોધર્મ કહે છે. તેની અવધિ 2 થી 8 દિવસની હોય છે. તો તમે સ્ક્રીન પર પણ જોઈ શકો છો માસિક સ્ત્રાવ. અહીં દિવાલનું તૂટવું,
રુધિર કેશિકાઓ ધરાવતી જાડી દિવાલ, ગર્ભા સ્થાન માટે તૈયાર ગર્ભાશય. નેક્સ્ટ જોઈએ ઋતુસ્ત્રાવ શા માટે થાય છે? તો માસિક ચક્ર એ સ્ત્રીમાં દર 28 થી 30 દિવસના સમયગાળે થતી ઘટના છે. તે એક ચક્રીય ક્રિયા છે અને ગર્ભધારણ દરમિયાન અવરોધાય છે. માસિક સ્ત્રાવ દરમિયાન યોની દ્વારમાંથી રક્તસ્ત્રાવ બહાર નીકળે છે. આ સ્ત્રાવ દરમિયાન કોષ ભંગાર અને અફલિત અંડકોષનો શરીરની બહાર ત્યાગ થાય છે. સ્ત્રીમાં જો અંડકોષનું ફલન ન થાય તો અંડકોષ લગભગ 1 દિવસ સુધી જીવિત રહે છે. અંડપીંડ પ્રત્યેક મહિને એક અંડકોષ મુક્ત કરે છે. ગર્ભાશય પ્રત્યેક મહિને ગર્ભના સ્થાપન માટેની તૈયારી કરે છે. આ માટે ગર્ભાશયની અંતઃ દિવાલ જાડી, સ્થિતિસ્થાપક અને પુષ્કળ રુધિર પુરવઠા સભર બને છે. પરંતુ જો ફલન ન થાય તો ગર્ભાશયના અંતઃ આવરણની જરૂર રહેતી નથી. તેથી આ આવરણ ધીરે ધીરે તૂટી રુધિર અને શ્લેષ્મના રૂપે યોનિ માર્ગથી બહાર નીકળે છે. આ સ્ત્રાવ લગભગ 1 મહિનાનો સમયગાળો થાય છે. તેને માસિક સ્ત્રાવ કે ઋતુસ્ત્રાવ કે રજોધર્મ કહે છે. તેની અવધિ 2 થી 8 દિવસની હોય છે. નેક્સ્ટ જોઈએ શોલ્ડર કઈ ધાતુના મિશ્રણથી બનાવવામાં આવે છે? શોલ્ડરનો કયો ગુણધર્મ તેની વિદ્યુત તારોના જોડાણ માટે યોગ્ય બનાવે છે? તો શોલ્ડર એ શિશુ અને ટીન ધાતુના મિશ્રણથી બનાવવામાં આવે છે. તે નીચું ગલનબિંદુ ધરાવે છે, જેથી વિદ્યુત તારોના જોડાણ માટે શોલ્ડર ધાતુ વધુ વપરાય છે. નેક્સ્ટ જોઈએ 16 જ્યારે એડ્રેનાલિન રુધિરમાં સ્ત્રવિત થાય છે ત્યારે આપણા શરીરમાં કયો પ્રતિચાર થાય છે? તો સ્ક્રીન પર તમે સંપૂર્ણ આન્સર જોઈ શકો છો. નેક્સ્ટ જોઈએ બીજનું નિર્માણ કઈ રીતે થાય છે? તો વનસ્પતિમાં જાડી રક્ષણાત્મક દિવાલથી આવરિત સૂક્ષ્મ ગોળાકાર પ્રજનન સંરચનાઓને બીજાણુ કહે છે. બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન બ્રેડ મોલ ઉદાહરણ તરીકે રાઇઝોપસ સરળ બહુકોષીય સજીવ છે. અહીં જે બીજનું નિર્માણ કઈ રીતે થાય છે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પણ છે સ્ટુડન્ટ્સ. નેક્સ્ટ જોઈએ હવે લૈંગિક પરિપક્વતા એટલે કે જાતીય પરિપક્વતા સંદર્ભે તરુણો પર કયા દબાણો હોય છે અને શા માટે? તો સ્ક્રીન પર એમનો પણ સંપૂર્ણ આન્સર જોઈ શકો છો. નેક્સ્ટ જોઈએ હવે ક્વેશ્ચનમાં પ્રશ્ન 4 દરેકના 3 ગુણ રહેશે. અમીબામાં ભાજન આકૃતિ દોરી સમજાવો. તો ભાજનના જે પ્રકાર છે દ્વિભાજન અને બહુભાજન. અહીં પણ તમે સંપૂર્ણ આન્સર જોઈ શકો છો. અહીં સંપૂર્ણ આકૃતિ પણ દર્શાવવામાં આવી છે. નેક્સ્ટ જોઈએ ગર્ભ નિરોધનની વિવિધ રીતો કઈ છે? ગર્ભ નિરોધનની જે રીતો જે છે યાંત્રિક અવરોધન, પુરુષમાં નિરોધ, સ્ત્રીમાં યોનિ માર્ગનું ઢાંકણ અને કોપરટી. રાસાયણિક અવરોધનમાં સ્ત્રી માટે ગર્ભ નિરોધ ગોળીઓ. શસ્ત્રક્રિયા દ્વારા શુક્રવાહિની અને અંડવાહિનીઓને બંધ કરવી. નેક્સ્ટ જોઈએ પરાગનયન એટલે શું? પરાગનયન એટલે પુકેશરના પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજને સ્ત્રી કેશરના પરાગાશન પર સ્થળાંતર કરવાની ક્રિયા. પરાગરજનું પરાગાશન પર અંકુરણની આકૃતિ દોરો. તો અહીં પણ સંપૂર્ણ તમે જોઈ શકો છો. પરાગરજ, પરાગાશન, નરજન્યુ, પરાગનલિકા, પરાગવાહિની, અંડાશય, અંડક, માદાજન્યુ, અંડકોષ, પરાગાશન પર પરાગરજનું અંકુરણની અહીં સંપૂર્ણ આકૃતિ પણ તમે જોઈ શકો છો. નેક્સ્ટ જોઈએ આપણા શરીરમાં ગ્રાહીનું કાર્ય શું છે? એવી સ્થિતિ પર વિચારો કે જ્યાં ગ્રાહી યોગ્ય પ્રકારથી કાર્ય કરી રહ્યા નથી. કઈ સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે? તો અહીં પણ સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ આયનિક સંયોજનોમાં કોઈ પણ 3 ગુણધર્મો લખો. તો અહીં પણ સંપૂર્ણ આન્સર સાથે દર્શાવવામાં આવ્યા છે. નેક્સ્ટ જોઈએ પુષ્પ એટલે શું? પુષ્પના ભાગો લખો અને તેના આધારે પુષ્પના પ્રકાર જણાવો. અહીં જે પુષ્પના ભાગો જે છે એ તમે જોઈ શકો છો. વજપત્રો, દલપત્રો, પુકેસર અને સ્ત્રીકેસર. આ પૈકી પુકેસર અને સ્ત્રીકેસર પુષ્પના પ્રજનન ભાગો છે. તો આ એમનો પણ અહીં સંપૂર્ણ જે આન્સર પણ દર્શાવવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો 3 માર્ક્સમાં તમારે લખવું પડશે આ રીતે. નેક્સ્ટ જોઈએ માનવ મગજની આકૃતિથી દોરી તેના મુખ્ય ભાગોના નામ આપો. તો વિદ્યાર્થી મિત્રો આ જે પ્રિલિમિનરીમાં અને બોર્ડની પરીક્ષામાં પણ મોસ્ટ આઈએમપી છે. સ્ટુડન્ટ્સ ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો. અહીં માનવ મગજમાં તમે જોઈ શકો છો આ પ્રમાણે તમારે આકૃતિ પણ દોરવાની રહેશે. તો અહીં જે મનુષ્ય મગજના મુખ્ય 3 ભાગો છે અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. તો એમના પણ સંપૂર્ણ આન્સરો દર્શાવવામાં આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો અને આ સંપૂર્ણ જે વિદ્યાર્થી મિત્રો વિડીયો છે એમને 2 થી 3 વખત સાંભળી પણ લો. અને આ લોંગ ક્વેશ્ચનો પણ વિદ્યાર્થી મિત્રો તમને આપણી ટેલિગ્રામ ચેનલમાં સંપૂર્ણ ફ્રીમાં મળી જશે. જોઈએ આગળ સક્રિયતા શ્રેણીની
મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કરણ સમજાવો. તો આ પણ મોસ્ટ ટાઈમથી ક્વેશ્ચન છે. તો મળીશું બાળકો હવે નેક્સ્ટ વિડીયોમાં. અહીં તમારી જે એકમ કસોટી જે લેવાશે એ એકમ કસોટીનું જે પેપર રહેશે એ પેપરનું પણ સંપૂર્ણ સોલ્યુશન જે છે આપણી યુટ્યુબ ચેનલમાં તમને મૂકવામાં આવશે. તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરી દો. તો મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ બાળકો, વંદે માતરમ.